તો જય જય દ્વારકાધીશ મિત્રો, રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ સૌ મારા યુટ્યુબના કલેજાઓ, સ્વાગત છે ચીકુ વ્લોગ ચેનલની અંદર ને હું સૌ તમારો પ્રિય ચીકો ને ફરી પાછા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક ને દિલથી સ્વાગત છે. અને એક્ઝેક્ટ ટાઈમ કેટલો છે આ ટાઈમ બતાવી દો, તમને દેખાય તો 8:40 થઈ છે બરાબર. અને હમ ચડે હે કિધર ધાબા ઉપર છો અત્યારે. અને એમાં એવું છે કે કોલેજે જવાનો સમય થઈ જાય, 10:30ની બસ છે ને કોલેજે જવાનું હોય બરાબર. એટલે કાંઈ નીચે છે ને બીજું કાંઈ નથી, કેદુની જિંદગીમાં કોઈ દી મેગી બનાવી નથી, ખાધી છે બહુ. હક્કા નૂડલ્સ ખાધા છે ને યુપી નૂડલ્સ ને 7 પ્રકારના છે ને એ નૂડલ્સ બધા મેં ખાઈ લીધા છે, મને ખબર છે સ્વાદ એ બધાનો, પણ કોઈ દી બનાવી નથી. અને ફાઇનલી છે ને આજે મેગી લઈ આવ્યો છું દુકાનેથી, નીચે તૈયાર છે. અને કહેશે કે રસોડામાં છે ને અંધારાના કારણે થોડુંક મજા ન આવે રિઝલ્ટ, એટલે બરાબર ધાબા ઉપર કીધું વયા દેવી શાંતિથી ઉતારવી વિડીયો બરાબર છે. એમાં એવું છે કે મેગી તૈયાર છે, ખાલી બનાવવાની છે. ટમેટાં, મરચાં અને વગેરે વગેરે જે કાંઈ મસાલા, મરી મસાલા જે કાંઈ નાખવાનો હોય ને ગોળ ગોળ કરી એ બધું તૈયાર છે. એટલે હવે નીચે ધીમે ધીમે વયો જાઓ. ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો, અને પસંદ આવતો હોય તો વિડીયો લાઈક કરી દેજો. અને નીચે જઈને હવે મેગી છે બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ બરાબર છે. તો ધાબેથી છે ને નીચે ઉતરી ગયો છો બરાબર છે. અને જો અને મેગી લઈ આવ્યો બરાબર છે. કઈ ખબર છે બાલાજી વેફર્સ તો આવતી, બાલાજીની જીપી મસાલા નૂડલ્સ, 8 પ્રકારની મેગી માર્કેટમાં ફરે બરોબર. ઓલા ગોળે ઓલા મેગી ખાઈને પછી અમારે માર્કેટમાં આવવાનું છો પાછું, એટલે અચ્છા નથી આવવાનું એવું નથી, એટલે મેગી ખાઈને માર્કેટમાં આવશું બરોબર. કાંઈ વાંધો નહીં. ગોપાલવાળાની જીપી છે, એમાં એવું છે કે ઓઇલવાળી આપણને પસંદ નથી બરોબર છે, આપણે ઓઇલવાળું ખાતા નથી, એટલે છે ને વિથઆઉટ ઓઇલ અને વિથ વોટર બરોબર છે. પાણી અહીં તૈયાર છે, અને આ કંઈ મસાલાની જરૂર પડશે નહીં. ને અહીંયા ગેસ રેડી થઈ ગયો છે, જો રેડી. 2 મિનિટનું કહેશે મેગી બની જાય. પહેલાં પાણી ગરમ કરી નાખ્યું, પછી મેગી નાખી દેવી. અને આમાં સિમ્પલ છે, આમાં કેટલું બધું ઓલું નથી. હું કામ ખબર છે, કારણ કે આ મેગી રહી એમાં ગરમ પાણી કરીને મેગી નાખી દો એટલે મેગી બફાઈ જાય, ને પછી નીચે ઉતારીને મસાલો નાખી દેવી એટલે તો મસ્ત મજાની તૈયાર થઈ જાય બરોબર છે. તો હા ને પાણી ગરમ થવા માંડ્યું છે બરોબર છે. તો થોડું ગરમ થઈ જાય ને પછી મેગી કાંક સફેદ સફેદ છે, પછી લગભગ લાલ થઈ જાય બરોબર છે મેગી. જોવે હવે એમાં એવું છે ને કોઈ દી છે ને બનાવી નથી બરોબર છે. નહીં જો ચીકણો લોંધો બોંધો છે ને તો ઘરે ત્યાં વાહમ બડા બડા ન પડે તો સારું છે. જિંદગીમાં કોઈ દી બનાવી નથી, હાથમાં પહેલી વાર આવી છે બરોબર છે. ખાવાની આપણને મજા આવે, બાકી બનાવ્યું નથી કોઈ દી બરોબર. પાણી ફાઇનલી હવે છે ને ઉફાળા મારવા માંડ્યું છે. હવે મેગી છે ને એમાં પધરાવી દેવી બરોબર. Two minutes later. તો ને મેગી જોઈ લો વફાઈ ગઈ છે. અને એમાં એવું છે કે જો અહીં છે ને ટમેટા ને મરચાં આવી ગયા છે. હું કામ ખબર છે, કોલેજે લઈ જાવી છે ને તો કીધું થોડીક તેલવાળી ઓઇલવાળી શું છે વઘારેલી મેગી હોય ને તો ખાવાની થોડીક મજા આવે. કારણ કે હું ને 2-3 ને તો બીજા તમે ઓળખો છો, 4 ઇડિયટ છે બી તમે થોડીક મેગી બનાવવામાં થોડીક સિસ્ટર હેલ્પ કરે છે. એટલે વઘારેલી મેગી બનાવવાની બરોબર છે. વિડીયોમાં આગળ બને હવે ફાઇનલ મેગી બફાઈ ગઈ છે. હવે છે ને ખાલી ઓનલી ફોર છે ને એનો વઘાર બાકી છે. એમાં ટમેટા અને મરચાં એ તૈયાર છે, મસાલો તૈયાર છે, ખાલી તેલ ગરમ કરવાનું છે ને વઘાર કરીને સીધી મેગી ઘોળી દેવાની બરોબર છે. એટલે મેગી તૈયાર થઈ જાય મારી.
moments later. તો ફાઇનલી છે ને મિત્રો કેવું છે ખબર છે, સિસ્ટરની હેલ્પ થઈ ગઈ છે અને છે ને મેગી ઢંટણામ તૈયાર થઈ ગઈ છે. હાલાકી ઓઇલ વાળી છે પણ ઓલા શું કે જો લબ્બર જેવી આમ ઓલું એકદમ આમ કેમ ઓલો લીટો હોય એવી રીતની નથી, કટકા કટકા ટુકડા મેગી થઈ ગઈ છે, લીટો નથી, બરોબર છે આખે આખી. પણ મેગી છે ને ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. ખાવાની આવે એવી મજા હશે કદાચ, લગભગ સાખી લઈ, બરોબર છે. જો આમાં છે ને દેખાય પરફેક્ટ છે આપણા પૂરતી, આપણા માટે ને આપણી માટેની છે ને એ પરફેક્ટ છે. મીઠું છે ઓલું થયું છે પણ એ મેગી મસાલો આપણે એક એક્સ્ટ્રા ટાઈમ રાખવી છે, નાખીને ખાઈ લો, બરોબર. માગી છે ને ફાઇનલી તૈયાર થઈ ગઈ છે. આ તપેલીનું કામકાજ પતી ગયું છે. શુક્રિયા ગેસભાઈ અને ગેસબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અમારો મેગી બનાવવા માટે તમે સહાય કરી દીધી. અને ફાઇનલી હવે મેગી તૈયાર થઈ ગઈ છે એટલે હવે પેક કરી દેવાની છે. પેક કરવા માટે છે ને ડબ્બો ગોતવાનો છે, પણ કાંઈ વાંધો નહીં, મેગી તૈયાર થઈ ગઈ છે. તમારે ખાવી હોય તો શું કરવાનું ખબર છે, ગેસ શરૂ કરવો પડે ને તમારી રીતે, બરોબર. મેગી બની ગઈ છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી છે ને જય દ્વારકાધીશ બધાને, જય રામાપીર, જય માતાજી. મજા કરો, આનંદ